ગાઈસ જય માતાજી, ગુડ મોર્નિંગ। આજે સવારમાં ઉઠી જાય, ચા બા નાસ્તો કરી લીધો અમે ને ભાઈ જો નાસ્તો કરવા બેઠા। હેડો ખાવા ચવણું ખાવા હેડો। હા ચવણું ખાવા। તું ગાડી ધોઈ ફટાફટ હું આવી ગયો। હા આપણે ગાડી ધોવા જવાની ના બધું લેતા જઈએ નીચે। તો ગાઈસ ગાડી ધોવા આવ્યા, સાફ સફાઈ ચાલે જો ભાઈ સાફ સફાઈ કરે, મેં બધું ત્યાંથી લાવ્યો ને બધું એ કર્યું, આ પડખો બહાર કાઢે। ગાડી જવાની છે આજે ઓર્ડરમાં, 21 તારીખે ઓર્ડરમાં જઈને આવી ને તા જો અંદર થોડું થોડું બાકા ગુલાબ ના તે પડ્યું તો એ બહુ બગાડ નહીં કરે નહીં આ લોકો। ચોખ્ખા નહીં પડે। હા નકર બીજા તો શું કરે, ચોખા નોખા ભરી ગાલે ને તો અહીં ભરાઈ જાય આવામાં, ચોખા તો જોર વેરાય એ લોકો। તો ગાઈસ આપણી ગાડી સાફ થઈ ગઈ છે અને સાફ કરીને એક જગ્યાએ મૂકી દીધી મસ્ત જો બ્લેક આયરી ગાડી અને મૂકી દીધી સાઈડમાં, કેવી લાગે કોમેન્ટ કર્યો। બ્લેક એકદમ ચકાચક કરી હાજર। ગાડી સાફ થઈ અને મૂકી દીધી, હવે થોડી વાર નાસ્તો ચા નાસ્તો કરી પછી જવાનું છે ફરી સાફ પેલી શણગારીને પછી આપણે બજારમાં સીધા લગભગ 12 વાગ્યાનો ટાઈમ આવ્યો હોય તો એ પહોંચી જવાનું 12 વાગે। આપણે નાઈન બાઈન તૈયાર થઈ ગયા અને ખાવાનું તૈયાર થઈ ગયો તો જમવા બેઠ્યા આપણે। ગવાર સિંગ શાક બનાવ્યું, આ બી ગવાર છે અને આ કઢી મસ્ત ના રોટલા મકાઈના વ્હાઈટ દેશી ઘી છે, ઘેરથી મોકલાય લે। હા લેતા ભલે એટલું હે। તો ગાઈસ ચાલો જમી લઈએ પહેલાં, પછી આપણે જવાનું છે શણગારવા ગાડી। તો ગાઈસ હું બસ જાઉં ભાઈ મૂકવા, એમને કઈ જવાનું બરોડા કોમ છે એમને કામકાજ પાછળ ઓમ હતા એક। તો ગાઈસ ચશ્મા કાઢવાના હે પાછળ, એમને તો ખુલે જવા સિસ્ટમ है गाड़ी की। तो गाइस भाईने बाइक લઈ લીધી અને બસ સ્ટેન્ડ ઉતારે, હું એકલો બાઇક લઈને આવતો રહ્યો પાછો જો ગાઈસ બંધ કરી દીધું નહીં સારું, આ બાજુ ખુલ્લું હોત ને જત્રી હોય વહેલું, અત્યારે તાપ પડે તો બી ટ્રાફિક છે। ગાઈસ આપણે ગાડી લઈને આવી ગયા અંબિકા ફ્લાવર્સ, આ જો સજાવવા માટે શણગારવા અહીં કરે પણ જો આ અંબિકા ફ્લાવર્સ આગળ શણગાર કરી આપણે। તો ગાઈસ આપણે પેટ્રોલ પુરાવા પેટ્રોલ ગાડી શણગાર કમ્પ્લીટ કરીને તૈયાર કરી દીધી જો પેટ્રોલ પંપ। તો ગાઈસ આપણને 2 વાગ્યાનો ટાઈમ આપેલો, તે 1:57 થાય અને કાળીબેલથી 2 કે 3 કિલોમીટર જ આગળ હવે તો આપણે કાળીબેલ આવી ગયા છીએ। ચલો બહુ નજીક આવી ગયા, તો એમને વહેલી ગાડી જોઈએ, થોડુંક મોડું થઈ ગયું પણ ચાલે, આવું તો દરેક લગ્ન સિઝનમાં ચાલે, વહેલા બોલાવી લે તો મોડું હોય ને મોડાઈ જઈએ ને તો વહેલું થાય, આ રીતના રોજ ચાલ્યા કરે। તો ગાડી શણગારી આજુબાજુમાં પટ્ટા જોવા હા છે ને। તો ગાઈસ આપણે ગાડી મૂકી દીધી જો આ ટેપરા વડક થાય। આપણે લગભગ 2 વાગે 2:10 આવી ગયેલા આ જગ્યાએ, જે લગ્ન હતું ને વરાજાને જોન લઈને જવાનું હતું થાય। તો અત્યારે વાગે છે 3:11 જેવું, તો વિચાર કરો 1 કલાક બે રહેવાનું છે ને આપણે આ ગાડી લેબલાન 6 મૂકી છે મસ્ત, આ લેબલાન 6 અને પેલી બાજુ ફોટો શૂટિંગ ચાલે જો, અને આપણે આ પાન પેલવા આ પાન પેલવા ફર્યા કરીએ। તો ગાઈસ આપણે જોન લઈને આવી ગયા, ગાડી ચલાવીએ પાછળ આગળ જગ્યા નહીં બધા હોય ઉતારી આપણે પેલી ગાડી જગ્યા ગાઈસ આપણે તો મોજ છે મોજ। તો ગાઈસ આગળ જગ્યા નહીં, આપણી ગાડી એકલી છે
અને પેલા ભાઈ જે બસ આખા ખેતરમાં ફેરવી નાખે જો, અને અમુકને બી જગ્યા નહીં એ અમે પાછળ મૂકી દેજો. એટલે આપણે ત્યાં જઈએ, આ જગ્યાએ મૂકી દઈએ. હું થોડીક જગ્યા હે, ચલો. આમાં હે ને લગભગ 2 જોન હે, 2 બેન છે. એક આ એનથી આગળ અને એક આવ્યું આવે ત્રીજું જો, આ ત્રીજું આવે ગાઈસ. તો ગાઈસ આપણે આ ગાડી મૂકી દીધી જો, અને ખેતરમાં આવી ગયો. કેમ કે બહુ તાપ પડે અને આ કિમલીરામાં હે ને 2 કલાક કર્યા, અને પાછળ એક જોન આવે હોલી. તો ગાઈસ હોય તો વર્ક હતો જેવું પેલું શું કહેવાય ગાડી હોય જો, બહુ લાઈન પડી એમને. આપણે તો ગાડી મૂકી દીધી સાઈડમાં જો, આ રહી આપણી ગાડી. તો ગાઈસ આ જો ગાડીઓની લાઈન પડી હે બહુ, અને લોકો જો હે 2 ગાડીઓ ના આવતી હોય, એક આ ગાડી ને એક પેલી બેહન થાય ગાડી હિટ મારી છે ગાઈસ જો હે હિટ. આપણે ત્યાં મૂકી દીધી સાઈડમાં, કોઈક દિવસ આવું થાય ને એટલે પછી જવા શાંતિથી છેલ્લે બધાને આવતી હોય. હિટ મારી છે ગાડી. ગાડી ચાલની 3 કલાકથી મૂકી રાખીએ, પણ હજુ લાગીને હાટી નહીં આપણી ગાડી. હજુ લાઈન પડી એટલી બધી જોરદાર જોવા, અને આપણો નંબર આવ્યો જ નહીં હજુ. આ બધું હટે તાણે આપણે મેર પડે ગાઈસ, એટલે થોડીક વાર બે હજરી આવે છે. અને જે પેલી ગાડી હતી ને એ બાજુ કરી દીધી, અને એમાં લગભગ એસીની લીકેજ થયેલી પાઇપ હતી, ત્યાં ધુમાડો કાઢતી બહુ. જો હજુ ગાડીઓ હાલી નહીં ત્યાંથી, તો આપણે તો બેઠા આ રીતના રસ્તા ઉપર, અને આ ગાડી સાઈડમાં મૂકી દીધી. જો બહુ ગરમી પડે, છોય બેઠો, ચોય હે નહીં હે પણ એવું એમ. હા જો વરઘોડામાં આવી હાલત હે. તો ગાઈસ આપણે સન 12 વાગે છેલ્લા 12 વાગ્યાથી પછી અડધો કલાક થઈ જતો થયો, કલાક જો, અને 1 વાગે તઈ પહોંચ્યા. 1 થી 2, 2 થી 3 ને 3:30 એટલા વાગે તો એ થઈ રહ્યું. પછી લગભગ કેટલા વાગ્યા ત્યાંથી નીકળે 4 વાગે, 4:15 જેવા, અને ત્યાંથી આવ્યા ને આવીને બધી ખબર વરઘોડો કાઢ્યો. એટલે 2-3 કલાક તો જ નહીં રહ્યા, લગભગ 6 કે 6:30 થઈ ગયા. 7 વાગે જ જવાના, આ બેન્ડ ડીજે વાગે રમતે 7 વાગે જવાના આ લોકો. આપણે હજુ લાગીને એક જ જગ્યાએ ઊભા છીએ જો. આ ગાડીઓ અહીં મૂકી દીધી, બીજી તો હજુ અહીંથી લાઈન ચાલુ છે, એટલે આપણે હજુ ઊભા રહ્યા. આ ગાડી ખેતરમાં વાળી લીધેલી, કોરું હતું, અને 2-3 ગાડીઓ તો ખરા તાપમાં એવી હિટ મારી છે ને બહુ ખતરનાક. લાઈન તો પતી જતી છે બધી, પણ ગાડીઓ ચાલુ જ રહે, બધા ડાયરેક્ટ ઝોનમાં આવવાવાળા પાછળથી, એટલે હજુ જવાય એવું જ નહીં. જો લાઈન તો હતી ને તો છે, હજુ જરીક ખાય ને એકલામાં હોયથી પાછી બીજી ગાડી આવે, આ રીતના ચાલ્યા કરે આજે. અને લગભગ 3 ઝોન હે, એટલે એકબીજાને હગું આવે જોર. ગાઈસ આપણે ગાડી તો અહીંથી લેતા હે લગભગ 6:36 થાય, અને હજુ લગીને લાઈને જો હે. હા પહેલાં ત્યાં સુધી રાખી, એક ગાડીવાળો નડ્યો, અને પછી આપણે આ બાજુ લાવ્યા. પેલી બધી પાર્કિંગ તો અહીં કરી દીધી ગાડીઓ, એટલે ચિંતા નહીં જો કે ખાલી આપણે આ એક જ ગાડીઓ રહે. એ બી હમણાં થોડી ખોદી જે રમવાના હે, પછી તો પતી જવાનું. ખાલી જોવા જતા તાજો હે.
ગાઈસ આજે આખો દિવસ ઉજાગરો હે અને ફરી પાછું વર્ધીને જવાનું વહેલા. આજે તો ઉગબાદીમાં આખો દિવસ લગભગ વિરણિયાથી તો કયું હતું ગોધર બાજુ, અને લગભગ અત્યારે 5 વાગી ગયા હે સવારના. ને હાલ અર્બુદાન મંદિરે લઈને આવ્યો જો. હા તો ગાઈસ આજે ગુલાબ હતા, ગુલાબ કાઢી લીધા મેં હવારમાં. પાસે મારે જફારે નવરો પડેલો હતો તો કાઢી નાખ્યા ગુલાબો. અને આપણે અર્બુદાન મંદિરે જઈએ. જો મસ્ત મંદિર બાકી હો, જોરદાર. આ જો માં જય અર્બુદા. અને પેલું શું કહેવાય વચ્ચે તો જોરદાર હે. બાકી બતાવું તમને આવી રહ્યું. તો ગાઈસ આ તો વર્ધી લઈને આવેલા સવારના 6 વાગી ગયા હતા. 12 વાગે જેલો. આ તો 24 કલાકની નોકરી થઈ જેવું લાગે. તો આ પહોંચી જાય પાછા. જો ગાઈસ આપણે ગાડી લઈને આવેલા તો લગભગ આપણે 10 વાગે આવી ગયેલા અને હજુ 12 વાગી જાય કમ્પ્લેટ 12. અને વરઘોડા ગામમાં ફરે ઘોડા ઉપર 2 કલાકથી આપણે બેઠા એમને. શું કરવાનું તો ટાઈમે બોલાવતો નહીં આ લોકો. 2 કલાક વહેલું કે 2 કલાક બેસી રહેવાનું. હવે લગભગ ગોધરની આજુબાજુ હે ગામ, તો તઈ જવાનું. તો ગાઈસ 7 તલાવડી ગામ હે આ, અને ટાવર પકડાતું જ નહીં બિલકુલ. ફોન કરવો હોય કે વોટ્સઅપમાં ચડવો હોય, વોટ્સઅપ પરથી ફોટા મોકલવા હોય, કંઈ જ નહીં. એમને બેસી રહેવાનું, મોબાઈલમાં ચડવાનું કંટાળો આવે ગાઈસ. કરે તો કરે કે 2 કલાક તો વાતો કરીને કાઢ્યા પેલા ભાઈ હતા તે. ગોધર થી અંદર હે, બહુ અંદર વેણા. જો કંઈક આ પ્રકારનો બધું હુકુક ખંગ તાપ લાગે એટલે બહુ ખતરનાક. કલાક ચાલુ થઈ ગયો, વરાજા બેસી જાય અને વર્કરને આવી જાય વહેલી. અને આપણે ગાડી ઓમ થઈને લાવ્યા ને ત્યાં મૂકીએ બધા ભેગું. અને એથી એમ જવાય એવું નહીં. અને આ બાજુ થઈને અવાય એવું હોય ને વરાજા આ બાજુ આવે હોય તો હેરા પારા કુદાવા ભરના કૂદતી હોય ગાડી. એ બાઇક વાળો આ ખેતરમાં ચલાવે. આ બધી ઘઉં પકવેલા જો ગાઈસ. તો કોઈ ખાલું જ ના મળે. આ બે હોય શું કરીને જીવતી હોય. તે તડકો લાગે લાઈન પર 2 દંડની ઉજાગરો બહુ ખતરનાક. તો ગાઈસ આપણે વરના ગાડી છેક તઈ મૂકેલી, પણ એ લોકોએ ઉપર ચડાવી દીધી અને કે તઈ લઈ જાઓ. આ લોકોએ લાઈન પાડી બહુ મોટી એની માનો. જો બધા મળતા આવે ને વર્કરને ને વરાજાને અહીં બેહાડવાના છેક એટલે વરાવાના. ખેતરમાં રસ્તો પાડ્યો હોય. પોતને 46 થાય, 6 વાગવાની તૈયારી હવે ઘેર જવાનું. ગાઈસ આ ગોધરની બાજુ વેણા. હા વેણા. આ ટાવર જ નહીં આવતો. જો ચોકડી મારેલી હોય. કોઈને ફોન કરીને વાત કરે ને તો વાત નથી થતી. પતિ જવા આવી હોય જવાન હે. વરના મૂકી દીધી અને 7 કુંડા મહાદેવ તો એ જો જવાન. મેં નથી જોયું તો આજે જોઈએ કેવું છે આજે. મેં બહુ સમયથી આ પહેલી વાર જોઉં. તો ચાલો આજે જઈએ. આપણે વરના મૂકી દીધી. એમને ફોટા બોટા પાડવાના હોય એટલે પાડો. આપણે જોવા જઈએ. ઉનાળામાં મજા આવી જાય. તો કંઈક આ પ્રકારનું જ હોય 7 કુંડા.